બધા મજામાં જશો તો તમારી માટે એક મસ્ત મજાની બસ જર્ની લઈને આવી રહ્યો છું, જે છે પ્રમુખ સ્વામી દર્શન ટ્રાવેલ્સની, જે ગઢડાથી સુરત પાટે ચાલે છે એ બસ છે અને હમણાં થોડીક જ વારમાં આવવાની છે. આપણે ઊભા છીએ ગઢડામાં કનૈયા ચોક ઉપર ઊભા છીએ. જો આ છે કનૈયા ચોક છે અને આમથી બસ આવવાની છે. તો થોડીક જ વારમાં બસ આવે છે. બસ આવે એટલે એનું આપણને તમને ઇન્ટિરિયર અને એવું બધું બતાવી દઉં. અને ભાઈ બસમાં આપણે જેકીભાઈ જ આવે છે ડ્રાઈવર. તો ફેમિલી એક બસ આવી ગઈ છે, જો એક બસ આવી ગઈ છે અને બીજી બસ આ બાજુથી આવે છે હમણાં. ફાઇનલી ફેમિલી બસ આવી ગઈ છે, પ્રમુખ સ્વામી દર્શન, જોઈ લો આવી ગઈ છે ભાઈ. જો ભાઈ આવી ગઈ છે 5 સ્ટાર. આ બસમાં આપણે જવાનું છે, દામનગરથી આવી છે અને આપણે ગઢડાથી સુરતની જર્ની આ બસમાં કરવાની છે ભાઈ 5 સ્ટારમાં. તો ચાલો એનું ઇન્ટિરિયર બધું બતાવું તમને. કેમ છો જે કે બાપુ, કેમ એમ થયું? ફેમિલી ગેલેરી ઇન્ટિરિયરની વાત કરું ને તો ભાઈ આ જોઈ લો 2x1નું કોમ્બિનેશન છે. આ ડબલનો સોફો છે, જોઈ લો. સામે ચાર્જિંગ પોઈન્ટ છે, રિડીમ લાઇટ છે, સામે 2 ચાર્જિંગ પોઈન્ટ છે. અહીંયા છે બેક પિલો છે, પછી અહીંયા કમ્ફર્ટેબલ ઓશિકા છે, જોઈ લો. હેડરેસ્ટ છે. આ મસ્ત કમ્ફર્ટેબલ સોફો છે ભાઈ, પોચો અને અહીંયા ભાઈ રૂમાલ નાખેલો છે, એ ભાઈ આગળ બેઠા છે. આ રીતનું કંઈક છે. અહીંયા સેમ વસ્તુ છે, અહીંયા પણ જો આ રીતનો પોચો તકિયો છે, મસ્ત સોફો છે. આ પીઠ માટેનું છે અને સામે ચાર્જિંગ પોઈન્ટ છે, રિડીમ લાઇટ છે અને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો. નંબરમાં મોકલજો અમેરિકા વાળા. આ છે કે કેબિન લોક, જોઈ લો ભાઈ. વાહ, લોગો ભાઈ PSD. તો પછી જેકીભાઈની મોજ. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ગઢડાથી, ગઢડા ગામમાંથી નીકળી ગયા છીએ. તો ફેમિલી આપણે બોટાદ એન્ટર થઈ ગયા છીએ. બોટાદ ચાલુ થઈ ગયું છે ભાઈ. હવે આ શેડ જો બીજી છે અત્યારમાં, ટિકિટોમાં કંડક્ટર એ બીજી છે, એ ફ્રી નથી. હા બસ આ બાકાજી બોલાવે છે, હા બાકાજી કે બોલાવે છે. બોટાદમાં એન્ટર થઈ ગયા હો ભાઈ. ક્રિકેટ બોક્સ આવી ગયું છે ભાઈ. રમવા જવું છે? હે ગાડી સાઈડમાં દબાઈ દઈ તમ તાર. ભલે ને ક્રિકેટનો ભલે ન હોય, કેચી રમશું હાલો. હા કેચી રમશું, બીજું શું હોય. બોટાદ આવી ગયું ભાઈ. હમણાં વયું જાહે, જેમ આવ્યું એમ વયું જાહે. દાણા ચણા લેવાય તો નિકભાઈને ઓર્ડર આપી દેજો. એની હારે લેવાય મન ન પૂછતા બરોબર. એ થોડા આપણે કહેવાય એની હારે તમારે લેવા દાણા ચણા. હા એ તમારે સોડા હારે લ્યો, પાણી હારે લ્યો, હા તમે ગમે એની હારે લ્યો. તો ભાઈ ભાવનગર સર્કલ આવી ગયું છે. અહીંથી ક્યાં જવાનું છે ભાઈ આપણે? કોકડા ઊભી રહે ભાઈ. કોપડામાં દાણા ચણા લેવા ઊભી રહે. જેને લેવો હોય તમારે છે ને જ લેવા દાણા ચણા.
જમવા રે એટલે હું જમવું છું. આ સર્કલ આવી ગયું છે ભાઈ. હલો રિક્ષા જમવા સાથે વાંધો નહીં, જમવા સાથે તને દઈ દઈશું બસ. હા ભાઈ બસનું બુકિંગ કરે છો ભાઈ. ક્યાં કરો છો તમે ભાઈ? વિકળિયાથી બુકિંગ કરે છે ભાઈ. જે પણ વિકળિયાના હોય કોન્ટેક્ટ કરી શકે. હા નાની દુનિયામાં મોટું નામ છે પણ હવે શું કરવું હવે કા. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બોટાદ. જો ભાઈ આ ગાડી પડી છે ભાઈ. એસડી વાળાની મોટર બોડી છે, એસડી વાળાએ બનાવી છે અને ભાઈ BS4 બસ રહેવાની છે, એડસેસ પેન્સસ વાળી છે. અને આ કંઈક છે પાછળનો લુક છે ભાઈ, જોઈ લો. www.psdbus.in આમાં તમે બુકિંગ કરી શકો છો ઓનલાઈન. અને પ્રમુખ સ્વામી દર્શનનું બેજિંગ છે. આ લાડલી લખેલું છે. ફાઇટર સ્ટાર નામ છે બસનું. આ રીતની કંઈક બસ છે પાછળથી લુક. અને આ છે સાઈડનો લુક, જોઈ લો. આ કંઈક સાઈડનો લુક છે ફેમિલી. આ રીતનો કંઈક આ છે આગળનો લુક છે, જોઈ લો. પ્રમુખ સ્વામી દર્શનનું બેજિંગ છે, જોઈ લો. એમાં લાઇટ ચાલુ છે, બધું કમ્પ્લીટ છે. ફાઇટર સ્ટાર નામ છે, એસડીનું બેજિંગ છે, એસડીમાં બનેલી છે. આ રીતની કંઈક બસ છે, જોઈ લો. તો ફેમિલી આપણે બોટાદથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે સાળંગપુર. સાળંગપુર બાજુ જવાનું છે. શેઠ બેઠા છે આ બાજુ. ઓલી બાજુ નીકભાઈ જો કેવો ટાઈટ થઈને બેઠો. જો હલે નહીં. શેઠ બેઠા એટલે ન હાલે. કાં નીકળા? શેઠ બેઠા એટલે કેવો બે કેમ છે બધી સિટીમાં શેઠને બતાવ્યો શેઠ બેઠા છે. આ શેઠ છે, આ બધું બુકિંગ વાળા છે, ઓલી બાર ડ્રાઈવર છે ને આ બધું આ કંડક્ટર છે. જો બુકિંગ વાળા ભાઈ ગયા અંદર. ફેમિલી સાળંગપુર આવી ગયું છે. સાળંગપુર આવી ગયું. વધારે ફેરવી નહીં લાઈટ નામી આવે. આ છે સાળંગપુર. જોઈ લો. આ છે સાળંગપુર આવી ગયું ભાઈ. જો હા ઉતારા જો. કષ્ટભંજન ગેસ હાઉસ, કષ્ટભંજન દેવ સાળંગપુર. અહીંયા ગેસ. જો ફેમિલી આ છે સાળંગપુરનો ગેટ. સાળંગપુરનો બસ સ્ટેન્ડ. ફેમિલી આપણે સાળંગપુરથી નીકળી ગયા છીએ. જવાનું છે ખાંભળા. હવે ખાંભળા જવાનું છે. સાળંગપુરથી નીકળી ગયા. ઉડે તો જ આ બાકી બાબત ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બાજાર રાજસ્થાન. ભાઈ ખાંભળા આવી ગયા છીએ. જો બાજાર રાજસ્થાન. ફાઇનલી ફેમિલી આપણે હોટલ લઈ લીધી છે, મતલબ હોટલમાં આવી ગયા છીએ. દર્શન હોટલ છે, જોઈ લો. બરવાળા દર્શન હોટલ છે. અહીંયા આપણી ગાડી પડી છે. આ એક જાય છે PSD પ્રમુખ સ્વામી દર્શન. એક આ પડી છે. આમાં આપણે જવાનું છે ફાઇટર સ્ટારમાં. આમાં જવાનું છે. આપણે બરવાળા હોટલ લઈ લીધી છે. જો મારુતિ દર્શન ને એ બધી મોમાઈ કૃપા બધી અહીંયા આવે છે. શ્રી યોગીરાજ નસીદ શિવ કમાલ. તો ચાલો ઉપડે એટલે પછી પાછી જર્નીને કરીએ કન્ટિન્યુ. આપણે જમી લીધું છે મસ્ત મજાનું.
ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી, દર્શન હોટલેથી. ફેમિલી બરવાળાથી નીકળી ગયા છીએ. હા મોજ. હા ક્યાંથી ક્યાં છે, ક્યાંથી ઉપડે અને ક્યાં સુધી જાય? વિકરિયાથી સુરત જાય. હા. વિકરિયાથી 5:30નો ટાઈમ છે. બરોબર. 5:30 ઉપડી જાય વિકરિયાથી. સવા 6 જાય ને એટલે જામનગર આવી જાય. બરોબર જામનગરથી ઉપડે એટલે નોનસ્ટોપ બોટાદ આવે. બરોબર. બોટાદથી ઉપડે એટલે સારંગપુર, આંબળા, ત્યાંથી ગરવાળા હોલ્ડ હોય અમારે બરોબર. દર્શનમાં. દર્શનમાંથી હોલ્ડ કરીને ઉપડે એટલે નોનસ્ટોપ સુરત. બરોબર. અને સુરત ભગવાન ટાઈમ? સુરત પહોંચવાનો ટાઈમ સવારના 5 વાગે પહોંચી જાય. 4:30, 5. બરોબર. તો ભાઈ આ રીતનો કંઈક રૂટ છે બસનો. અને ભાઈ ગઢડામાં મોટામાં મોટી ગાડી આવતી હોય ને તો પ્રમુખ સ્વામી દર્શન, જે 8 વાગ્યાનો ટાઈમ છે. 8 વાગે ગયેલા હોય, 8 વાગે ગઢડા હોય, 8:30 આજુબાજુ, 8:30, 8:45, 8:30 જ બોટાદ હોય. 8:30 બોટાદ. ટાઈમ ટેબલ વાળી છે. ના જો આ ઉડાડે જ જાય છે. કા ઉડે તો જ આ કા, બાકી બાવળિયામાં કા હાય રો. હા એક લાભે પૂરું હો ભાઈ. તો ફેમિલી આપણે બરવાળાથી નીકળી ગયા અને હવે આવશે આગળ ધંધુકા આવશે. ધંધુકા આવે એટલે ભાઈ સર્કલ બતાવીશું તમને. ધંધુકા આવશે, પછી એનો ઓલો બ્રિજ આવશે, પછી આવશે ફેદરા. ધંધુકા આવી ગયું છે. હમણાં આવશે ધંધુકા. 4 રસ્તા. એક રસ્તો જાય રાણપુર બાજુ, એક રસ્તો જાય ખેદરા બાજુ, અને એક આપણે આવીએ લીમડી બાજુ જાય. આપણે જવાનું છે ખેદરા બાજુ. જો આગળ સર્કલ આવે ને ત્યાંથી 4 રસ્તા આવી ગયા ધંધુકા. સર્કલ સારું કરી નાખ્યું, નાનું કરી નાખ્યું. કેવડો મોટો સકાળો હતો. હા આ હીરો પટ્ટો દેખાય છે ચોખ્ખો. ફેમિલી ધંધુકાનો જે રેલવે ફાટક છે ને એનો બ્રિજ આવ્યો. આ બાજુ લીમડી રોડ આવ્યો. આ લીમડી રોડ છે ડાબી બાજુ. જો 4 વ્હીલ વેલી ને આપણે જવાનું સીધું ખેદરા. હા ભાઈ હા. ફેમિલી ધંધુકાથી નીકળી ગયા હતા ને ખેદરા આવી ગયું છે. હવે મોનેદરામાં આજે ઉતરી જવાનો. હવે ખેદરા ભેડતો ચશ્મા ભેડતો આ બાજ જો અડધી રાતે ચશ્મા ભેરા હારા. જો ગેલોપ્સ આવી ગઈ છે ભાઈ.
તોરણ હોટલ આવી ગઈ, ગેલોક્સ હોટલ આવી ગઈ, કેદરા. અને હવે આપણે જવાનું છે સીધું આગળ વટામણ તરફ. પીપળી વાળો રોડ નથી લેવાનો, આપણે વટામણ તરફ જવાનું. તો ફેમિલી આપણે તારાપુર વાળા હાઈવે ઉપર આવી ગયા છીએ. હવે આવશે વટામણ ચોકડી, પછી આવશે વટામણ ટોલ પ્લાઝા, પછી આવશે તારાપુર, પછી આવશે બોરસદ. તો ફેમિલી વટામણ ચોકડી આવી ગઈ છે. વટામણ ચોકડી આવી ગઈ છે ભાઈ. રાખો આ બધું, રાખો 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 આ બધું. અમારે જતા રહ્યા ઉપર જો, જોઈ લો ભાઈ વટામણ ચોકડી આવી ગઈ છે. યોગી ધારા. હા નિકુંજભાઈ ની મોજ. હા વટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે ભાઈ. ચાંદલો લખાવાનો કા નિકુંજભાઈ લખાઈ દેવો છે ને? 221 લખાવા છે. જમવા પછી જમવા દે તો વાંધો નહીં, તો લખાઈ દે. તારાપુર ચોકડી આવી ગઈ છે. ગંગોત્રી હોટલ આ બાજુ છે, આગળ તારાપુર ચોકડી છે. આ જઈએ ખેડા વાળો રોડ છે. ખેડા થઈને નીકળી જાય. હા જો તારાપુર સર્કલ. સલગલ વટી ગયા. હવે આવશે બોરસદ ટોલ પ્લાઝા.
ખવાઈ ગયો છે. હવે વચ્ચે જમવાનું જ ન આપ્યું પછી. હા જમવાનું જ ન આપ્યું પછી. ક્યાં આગળ? બાકી છે ને એમ તો આ બીજું જ ગયું. એ એવા ઝાડ બાકી છે. પછી હોય ને બધાયનું એ કરે આપણે અહીંયાથી નીચે ઉતારી લીધું છે અને હવે આપણે જવાનું છે બરોડા. વડોદરા અંદર સિટીમાંથી નાખવાની છે ભાઈ. આ સીધો વયો ગયો વાસદ વયો ગયો. આપણે વાસદ ટોલ નાકે નથી જવાનું. આપણે અહીંયાથી જમણી બાજુ વળીને વડોદરા સિટીમાં નાખી દેવાની છે. વડોદરા સિટીમાં થઈને સીધા આપણે જામવા બ્રિજ નીકળવાનું છે. સાંઈ સીતારામ હોટલ. આપણે એન્ટર થઈ ગયા છીએ વડોદરામાં. જોઈ લો વડોદરા સિટી છે ભાઈ. આ વડોદરા સિટીમાં એન્ટર થઈ ગયા છીએ. ફેમિલી વડોદરા સિટીમાંથી બહાર નીકળી ગયા છીએ. અને હવે ભાઈ આપણે જવાનું છે કરજણ બાજુ. કરજણથી જવાનું છે ભરૂચ. ભરૂચથી કીમ કોસંબા થઈને સુરત. ટોલ પ્લાઝા આવવાની તૈયારીમાં જ છે. કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. ભરૂચનો પુલ આવી ગયો છે નર્મદા નદી ઉપરથી. અને
આગળ છે ભરૂચનો ટોલ પ્લાઝા છે. જો આ પુલ કેબલ બ્રિજ છે. જો આ કેબલ બ્રિજ છે. આગળ હમણાં આપણે ટોલ નાકું ભરીશું. ટોલ ભરવાનો છે આગળ. તો ફેમિલી ટોલ નાકું ટોલ પ્લાઝા આવી ગયું છે ભરૂચનું. અંકલેશ્વર આવી ગયું છે. તો ફેમિલી ટ્રાફિક જો ટ્રાફિક જો અહીંયા એક્સિડન્ટ થયું છે. હમણાં આવે નહીં, હમણાં આવે એટલે તો જો ભાઈ એક્સિડન્ટ જુઓ ભાઈ. હા લાગે છે સુવાર. હા આ પરિવાર લઈને આટો મારો. નીકળવા છે.
દેખાય નહીં તો હવે ટ્રાફિક જો ભાઈ દાટો. હા ભાઈ હા. છેલ્લી પટ્ટી હોય ને જલ્દી વળે. આપણે ખોટા બાજુ ખોટા બાજ આવ્યા, ઓલી બાજ રાખ્યો ને તો જલ્દી વળે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સુરતમાં. સુરત સિટીમાં પહોંચી ગયા છીએ. હાલો સામસામ નવજીવન છે કોઈ ઘેર તો ફરવા દે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ પ્રમુખ દર્શન ટ્રાવેલ્સનો વિડીયો છે ભાઈ ગઢડાથી સુરતનો. તો ભાઈ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો કે ભાઈ પ્રમુખ દર્શન ટ્રાવેલ્સનો વિડીયો તમને કેવો લાગ્યો. ફૂલ જર્ની છે ગઢડાથી સુરતની અને ગાડી પણ એક નંબર છે, ઇન્ટિરિયર પણ એક નંબર છે. અને ગઢડામાં તમારે જો મોડેકથી આવવું હોય અને ભાઈ કંઈ કામ પતાવવું હોય તો તમારે મોડેકથી આવવું હોય ને તો 8 વાગ્યાનો ટાઈમ છે ગઢડામાં, એટલે તમારે આરામથી બીજું બધું કામ પતી જાય. અને સવારમાં સુરત પહોંચાડવાનું કામ સુરત 5 વાગે પહોંચાડી દેશે ભાઈ. અને 8 વાગ્યાનું કામ એટલે એવું નથી કે સુરત મોડા પહોંચાડે, સુરત તો તમને 5 વાગે પહોંચાડી દેશે. તો ચાલો આ વિડીયોને કરવાનું છે અહીંયા જણ. તો જે પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરતા જજો, લાઇક શેર બધા કરતા જજો, તમારા ફેમિલીને પણ જર્નીની મજા લેવડાવજો. તો ચાલો બાય બાય, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.